નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નાનકડું એવું ક્યુટ એવું નજરાણું. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને એ પરીક્ષાની તૈયારી તમે જોરશોરથી તનતોડ મહેનત સાથે શરૂ કરી દીધી હશે ને? તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, એ જ પરીક્ષામાં, એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમને મદદ કરવા માટે, તમને ટેકો આપવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ઈ આજે આપણે ભણવાનો છે. થઈ જાજો પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. આજે આપણે ભણીશું ક્વેશ્ચન નંબર 18, નિબંધ લેખન એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ. અગાઉ આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 1 થી 17 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પેરેગ્રાફ રાઇટિંગ. પણ એની પહેલા એક ખાસ વાત, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, આ અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે. કઈ રીતે? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર એક લિંક આપી છે, જે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જે છે આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ મંગાવી શકો છો, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘેર બેઠા મંગાવી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 18, સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ. એક નિબંધ લખો ઇન અબાઉટ 125 વર્ડ્સ, 125 શબ્દોમાં, ઓન ધ ફોલોઈંગ. અને 6 માર્ક્સનો પૂછાતો શબ્દ છે, 6 માર્ક્સમાં પૂછાતો નિબંધ છે. હવે નિબંધ તો વહાલા વિદ્યાર્થી મિત્રો સર 5મું ભણતા, 4થું ભણતા ત્યારના પૂછાય છે. 10મામાં તો શું નવી વાત છે. પણ નહીં, આપણે અહીંયા આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર જવાબ નહીં, તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું માત્ર સોલ્યુશન નહીં, તમને મળવાનું છે શું? સમજૂતી સાથેનું સોલ્યુશન. નિબંધ ખાલી બતાવવામાં નહીં આવે. જો મારે તમને જવાબ જ કહેવા હોય તો બતાવી દો, જો ભાઈ આ માય મધર છે, આનો નિબંધ આમ હોય એવી રીતે બતાવી દો. જો આ જવાબ, ચાલો ભાઈ બીજો નિબંધ આયા રહ્યો, ત્રીજો નિબંધ આયા રહ્યો, એવી રીતે નહીં. ખાલી સોલ્યુશન નહીં, તમને શું મળવાનું છે? સમજૂતી સાથેનું સોલ્યુશન. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો, બરોબર છે? તો પહેલો નિબંધ છે માય મધર. હવે ઘણા વિદ્યાર્થીઓ એક સવાલ હોય છે કે સર સેક્શન ઈ માટે અમને કંઈક વધારે સમજૂતી વાળો વિડીયો લાવો. તો યાદ સમજી લો ને, નિબંધ લખતા ઘણા નથી ફાવતા. નિબંધ લખવો કઈ રીતે, એ ઘણા માટે મૂંઝવણ ભરી વાત હોય છે. તો ઘણા તો શું કરે છે ખબર છે, નિબંધના નામથી જ જશે. નિબંધનું નામ જોઈ જાય ને તો એમ કહી દે સર આ નથી આવડે, એમ આ પેરેગ્રાફ અમને ન આવડે, આ પેરેગ્રાફ રાઇટિંગ અમારા કામનું નહીં, આ મોઢે નથી કર્યું, આનું રિવિઝન નથી થયું, આ વચાણું નથી, આ અમારે આવ્યું જ નથી, આ અમારા સરે કીધું જ નથી, એવા બહાના હોય છે. પણ હું તો કહું છું ત્યાં સુધી, નિબંધ લેખન સંપૂર્ણપણે મૌલિકતાનો વિષય છે. સંપૂર્ણપણે તમે તમારા આધારે વાક્યો બનાવીને લખી શકો છો, એવા પ્રકારની વસ્તુ છે. માય મધર નાનો નિબંધ છે. તો આમાં પોઈન્ટ્સ આપ્યા છે. જો ડિફરન્ટ મેમ્બર્સ ઇન ધ ફેમિલી, પરિવારના અલગ અલગ સભ્યો. યોર મધર, એનું નામ, એની ઉંમર, એમનો દેખાવ, એમની ખાસિયત. લુક્સ આફ્ટર ધ ફેમિલી, પરિવારનું ધ્યાન રાખે છે. હેલ્પ ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી, પરિવારના મેમ્બર્સને મદદ કરે છે. યોર ફિલિંગ્સ ફોર હર, તમારી લાગણીઓ શું છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જો નિબંધ લખો એટલે સરસ મજાનો નિબંધ લખાય. તો ચાલો લખીએ નિબંધ. લખ્યું છે માય નેમ ઇઝ સુરેખા, મારું નામ સુરેખા છે. આઈ કમ ફ્રોમ અ જોઈન્ટ ફેમિલી, કે હું એક જોઈન્ટ પરિવારથી બિલોંગ કરું છું. આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, બ્રધર, ગ્રેન્ડપેરેન્ટ્સ, અંકલ, આંટી એન્ડ કઝિન્સ, કે મારા પરિવારમાં માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી અને કઝિન્સ છે. અવર હાઉસ ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ જોય એન્ડ લાફ્ટર, અમારું ઘર હંમેશા ફૂલ ઓફ જોય, ખુશીથી, અને લાફ્ટર એટલે કે હાસ્યથી ભરાયેલું હોય છે. માય મધર્સ નેમ ઇઝ રેખાબેન, મારા મમ્મીનું નામ છે રેખાબેન. તો શું કહે છે? શી ઇઝ 38 years old, 38 વર્ષના છે. શી ઇઝ ટોલ એન્ડ સ્લિમ, એ ઊંચા અને પતલા છે. શી ઇઝ વેરી બ્યુટીફુલ, બહુ સુંદર છે. માય મધર ઇઝ કાઇન્ડ, લવિંગ એન્ડ જેન્ટલ, મારા મમ્મી જે છે દયાળુ છે, પ્રેમાળ છે અને નરમ સ્વભાવના છે. શી કેર્સ ફોર એવરીથિંગ ઇન ધ ફેમિલી, પરિવારમાં બધાનું ધ્યાન રાખે છે. માય મધર લુક્સ આફ્ટર ધ વોલ ફેમિલી, મારા મમ્મી જે છે આખા પરિવારનું ધ્યાન રાખે છે. લુક્સ આફ્ટર. શી કુક્સ ટેસ્ટી ફૂડ
ફોર અસ, અમારા માટે ખોરાક બનાવે છે, સરસ સરસ રાંધે છે. એવરી ડે, દરરોજ. વી ઓલ એન્જોય હર કુકિંગ વેરી મચ, અમે એનું રાંધવાનું જે છે, અમે એની જે વાનગી છે એને બહુ એન્જોય કરીએ છીએ. શી ઓફર હેલ્પ્સ મી વિથ માય સ્ટડીઝ, એ ઘણીવાર મારી સ્ટડીઝમાં, મારા ભણતરમાં મારી મદદ કરે છે. શી ઓલ્સો હેલ્પ્સ ઇન માય બ્રધર એન્ડ માય કઝિન્સ વિથ ધેર હોમવર્ક, મારા ભાઈને અને મારા કઝિન્સને, કઝિન એટલે જે કાકાના છોકરાઓ છે એને પણ જે છે ને હોમવર્કમાં મારા મમ્મી હેલ્પ કરે છે. રેડી? મમ્મીની ખાસિયતો વર્ણી દીધી. આમાંથી એક પણ વાક્ય એવું નથી કે જે આપણે અઘરું બનાવ્યું હોય. હે, આગળ આગળ હજી જો. શી ટીચિસ અપ પેશન્ટલી એન્ડ મેક્સ લર્નિંગ ફન, કે ટીચિસ અસ, અમને ભણાવે છે પેશન્ટલી, શાંતિથી, ધીરજ સાથે અમને ભણાવે છે અને લર્નિંગને, ભણવાને એક મજેદાર પ્રવૃત્તિ બનાવે છે. શી ટેક્સ કેર ઓફ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, એ મારા દાદા દાદીનું ધ્યાન રાખે છે. શી ટેક્સ માય ગ્રેન્ડ મધર ટુ ધ ટેમ્પલ એવરી ડે, એ મારા દાદા દાદીને જે છે, મારા દાદીમાને જે છે મંદિરે લઈ જાય છે. માય મધર વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, મારી મમ્મી સવારમાં વહેલા જાગે છે. એન્ડ વર્ક્સ હાર્ડ ધ હોલ ડે, અને આખો દિવસ બહુ જ મહેનત કરે છે. ઇવન ધો, જો કે, શી ઇઝ બિઝી, જો કે તે વ્યસ્ત હોય છે છતાં પણ, શી ઇઝ ઓલવેઝ ચીયરફુલ એન્ડ સ્માઇલિંગ, એ હંમેશા હસતા અને મુસ્કુરાતા હોય છે. આઈ લવ માય મધર વેરી મચ, હું મારા માતાને બહુ પ્રેમ કરું છું. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર, મને એના ઉપર ઘણો ગર્વ છે. બીકોઝ શી ઇઝ અ વન્ડરફુલ વુમન એન્ડ અ ગ્રેટ મધર, કારણ કે તે એક અદ્ભુત માતા છે અને એક સરસ એવી મમ્મી છે, એક મહાન માતા છે. છેલ્લા વાક્યોની અંદર આપણે પોતાની માતા વિશે શું ફીલ કરીએ છીએ લખ્યું, હે ને? આમાં એકવાર તમે ધ્યાનથી જુઓ, આખો નિબંધ, એમાં તમામે તમામ સેન્ટેન્સ અતિશય સહેલા, અને બીજું, તમામે તમામ સેન્ટેન્સ અકોર્ડિંગ ટુ પોઈન્ટ વાઇઝ લખેલા છે. જે પ્રકારે આપણને પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટનો ઉપયોગ કરીને જ જે છે આ વાક્યને લખેલા છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખન નથી ફાવતું, પેરેગ્રાફ રાઇટિંગ નથી ફાવતું. ખોટું પડે, નહીં, રોંગ છે. નિબંધ આવી રીતે સરળતાથી, સરળ ભાષામાં અને સારા અક્ષર સાથે આવી રીતે લખવાનો હોય એટલે માર્ક્સ પૂરેપૂરા આવે અને આવે જ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. માય બેસ્ટ ફ્રેન્ડ, મારો પ્રિય ફ્રેન્ડ. તો જો આપણને પોઈન્ટ્સ આપ્યા છે, નેમ, પછી હિઝ હર લુક્સ, એનો દેખાવ, ક્લેવર છે, ટેનિસ પ્લેયર છે, આ પોઈન્ટ આવવો જોઈએ પાછું. હાઉ યુ મેટ હિમ હર, કે તમે એને પહેલી વાર કેવી રીતે મળ્યા હતા. પછી કોમન ઇન્ટરેસ્ટ, તમને બેયને એક વસ્તુ પસંદ હોય એવું કંઈક કોમન વસ્તુ હશે. હિઝ હર ગુડ ક્વોલિટીઝ, એની કાંઈક સારી ખાસિયતો. મોડેસ્ટ એન્ડ હમ્બલ, દયાળુ સ્વભાવનો છે અને પ્રેમાળ છે. પ્રાઉડ ઓફ હિમ, એના ઉપર તમને ગર્વ છે. તો ચાલો, ફ્રેન્ડ્સ વિશે તો ભાઈ બાળપણથી આપણે લખતા આવ્યા છીએ. ચાલો લખીએ 10મા ધોરણના લેવલથી કે વિક્રમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, વિક્રમ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ ફોન્ડલી કોલ હિમ વિકી, હું ફોન્ડલી એટલે પ્રેમથી, હું પ્રેમથી એને વિકી કહું છું. એકચ્યુઅલી બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો બેસ્ટ ફ્રેન્ડનું નામ ખરેખર ઓરિજિનલ કંઈક અલગ હોય અને આપણે એને બીજા નામે બોલાવતા હોઈએ છીએ, આપણે એને કંઈક અલગ નામથી બોલાવતા હોઈએ. વિકી, હવે વિક્રમને આપણે તો વિકી જ કહેવાના છીએ. વિકી ઇઝ ટોલ એન્ડ ગુડ લુકિંગ બોય, વિકી જે છે ઊંચો અને દેખાવડો છોકરો છે. હી ઇઝ અ ક્લેવર ઇન હિઝ સ્ટડીઝ, એ પોતાના ભણતરમાં, એની સ્ટડીમાં હોશિયાર છે. એન્ડ ઇઝ અ ગુડ ટેનિસ પ્લેયર, અને સારો એવો ટેનિસનો ખેલાડી છે. હવે ક્યારે મળ્યા? તો જો, ઇટ વોઝ ડ્યુરિંગ અ ટેનિસ મેચ, કે આ એક ટેનિસ મેચ હતી. ધેટ વી મેટ ફોર ફર્સ્ટ ટાઈમ, કે જ્યારે અમે પહેલી વાર એકબીજાને મળ્યા. ટેનિસ મેચ હતી જ્યારે અમે પહેલી વાર મળ્યા હતા. વી પ્લેડ ડબલ્સ મેચ, અમે ડબલ મેચ રમ્યા હતા ટુગેધર, સાથે. એન્ડ વોન ધ કપ ફોર અવર સ્કૂલ, અને અમારી શાળા માટે અમે કપ જીત્યા હતા. ડબલ્સ એટલે શું? આ બાજુ 2 હોય ને સામે બાજુ 2 હોય, એવી રીતે જે છે ટેનિસ રમાતી હોય છે. સિન્સ ધેન, ત્યારે જ, વી હેવ બીકમ અ ગુડ ફ્રેન્ડ્સ, અને ત્યારથી જ અમે જે છે સારા મિત્રો બની ગયા છીએ. બિસાઇડ્સ ટેનિસ ઉપરાંત વી હેવ મેની અધર કોમન ઇન્ટરેસ્ટ્સ, અમારી પાસે બીજા ઘણા બધા જે છે સામાન્ય રસ છે, કે ભાઈ એને પણ ગમતું હોય મને પણ ગમતું, એવી ઘણી બધી ગમતી બાબતો છે. કેવી? તો કે લાઈક વોચિંગ મૂવીઝ, મૂવી જોવા, લિસનિંગ ટુ મ્યુઝિક, સંગીત સાંભળવા, એન્ડ ટ્રેકિંગ, અને રખડવા જવું, ટ્રેકિંગ પર જવું, પહાડ ચડવા, રસ્તા પર ચાલવું, બસ. વી ઓફન પ્લાન વીકેન્ડ ટ્રીપ્સ ટુ નિયર બાય હિલ્સ, કે અમે ઘણી વખત, ઓફન એટલે ઘણી વખત, પ્લાન આયોજન કરીએ છીએ. શું આયોજન કરીએ છીએ? વીકેન્ડ ટ્રીપ્સ એટલે કે અઠવાડિયાના એન્ડમાં, જે શુક્ર શનિ રવિના સમયગાળામાં જે રજાનો સમયગાળો હોય, એ રજાના સમયગાળામાં અમે ફરવા જવાનું નક્કી કરીએ છીએ. ક્યાં?
તો કે નિયર બાય હિલ્સ, નજીકના પહાડોમાં. વી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુગેધર, અમે ઘણો બધો સમય સાથે વિતાવીએ છીએ. એન્ડ શેર અવર થોટ એન્ડ ડ્રીમ્સ, અને અમે એકબીજાને પોતાના વિચારો, પોતાના સપનાઓ જે છે શેર કરીએ છીએ. વિકી ઇઝ એન ઓબિડન્ટ બોય. વિકી એક ઓબિડન્ટ એટલે થાય છે આજ્ઞાકારી છોકરો છે. આજ્ઞાકારી, આજ્ઞાનું પાલન કરે એવો છોકરો છે. પછી શું કહે છે? તો હી રિસ્પેક્ટ્સ ઓલ એલ્ડર્સ, તે બધાય વડીલોનું રિસ્પેક્ટ કરે છે, સન્માન આપે છે. એન્ડ ઇઝ પોલાઇટ ટુ એવરીવન, અને દરેક સામે વિનમ્ર રહે છે. આઈ હેવ લર્ન્ટ અ લોટ ફ્રોમ હિમ, હું એની પાસેથી ઘણું શીખ્યો છું. સ્પેશિયલી અબાઉટ બીંગ ડિસિપ્લિન્ડ, સ્પેશિયલી તો ડિસિપ્લિન, કે હું એની પાસેથી શિસ્ત શીખ્યો છું. બરોબર છે. એન્ડ કાઇન્ડનેસ, અને દયા ભાવના શીખ્યો છું. ઇન સ્પાઇટ ઓફ કમિંગ ફ્રોમ અ રિચ ફેમિલી, જો કે તે એક અમીર પરિવારમાંથી બિલોંગ કરે છે, વિકી ઇઝ અ મોડેસ્ટ એન્ડ હમ્બલ બોય. વિકી એક પ્રેમાળ અને દયાળુ છોકરો છે. આઈ એમ પ્રાઉડ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ, મારી પાસે એના જેવો એક મિત્ર છે જેનો મને ગર્વ છે. હી ઓલવેઝ એન્કરેજ્સ મી, એ હંમેશા મને પ્રોત્સાહન આપે છે ટુ ડુ માય બેસ્ટ, કે હું બેસ્ટ કરું એવું મને પ્રોત્સાહન હંમેશા આપે છે. તો આવી રીતે આપણા બેસ્ટ ફ્રેન્ડ વિશે તમે આવો સરસ મજાનો એક નિબંધ લખી શકો છો. રેડી? ચાલો, હવે ત્રીજો નિબંધ છે માય ફેવરેટ ટીચર. અને યાદ રાખજો, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી નિબંધની અંદર આવે છે માય ફેવરેટ ટીચર. આ માય ફેવરેટ ટીચર છે ને, કેટલી રીતે પૂછાય, કેટલા નામમાં પૂછાય, યાદ રાખજો. જો માય ફેવરેટ ટીચર, પછી ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ, માય ઇંગ્લિશ ટીચર, ધ ઇંગ્લિશ ટીચર. બરોબર? આવી રીતે જે છે તમને વારંવાર અલગ અલગ નામોથી શિક્ષકો વિશે નિબંધો પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એટલે એના માટે મોસ્ટ આઈએમપી છે, અત્યારથી તૈયારી કરી રાખજો. અને માય ફેવરેટ ટીચર આ નિબંધ તમે નાનપણથી ઘણી વખત લખ્યો હશે. 10મા ધોરણમાં, આપણે આ ધોરણમાં ખાલી થોડા ઘણા વાક્યોનું ઉમેરણ જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. જો આપણને પોઈન્ટ્સ આપ્યા છે, શું? જો યોર ફેવરેટ ટીચર, તમારા પ્રિય શિક્ષક. પછી હિઝ સબ્જેક્ટ એટલે કે એનો વિષય. હિઝ એપિયન્સ, હિઝ એપિયન્સ એટલે થાય એનો દેખાવ. હિઝ ક્વોલિટીઝ એટલે કે એની ખાસિયતો. હિઝ મેથડ ઓફ ટીચિંગ, એની ભણાવવાની પદ્ધતિ. પછી પેશન્ટ એન્ડ હેલ્પફુલ ટુ સ્ટુડન્ટ્સ, ધીરજ ધરનાર અને બીજા વિદ્યાર્થીઓની મદદ કરનાર છે. બિલીવ્સ ઇન ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક, કે ડિસિપ્લિન અને હાર્ડવર્કમાં, શિસ્તતામાં અને સખત મહેનતમાં માનનારા છે. તમારા ફ્રેન્ડ છે, તમારા ફિલોસોફર છે, અને તમારા માર્ગદર્શક પણ છે, ગાઈડ પણ છે. તો આવા શબ્દોનું ઉમેરણ તમે કરી શકો છો. હવે આમાં એક ક્વેશ્ચન તમારો, સર અહીંયા ઘણી વાર અહીંયા હિઝ લખેલું છે, અને તમે એમ કહેશો સર અમારા ફેવરેટ ટીચર જે છે એક મેડમ છે, બરોબર, એક શિક્ષિકા છે, તો ત્યાં શું આવશે? તો હિઝની જગ્યાએ હર આવશે. બરોબર? જો મેડમ હોય તો હર આવે, અને જો જેન્ટ્સ હોય, પુરુષ હોય, તો ત્યાં તમે હિઝ લખી શકો છો. રેડી? ચાલો, નિબંધ છે માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર દવે. મારા પ્રિય શિક્ષક છે કોણ? મિસ્ટર દવે. મિસ્ટર દવે ટીચીસ અસ ઇંગ્લિશ, મિસ્ટર દવે અમને અંગ્રેજી ભણાવે છે, ઇંગ્લિશ ભણાવે છે. ત્યારબાદ મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 યર્સ ઓલ્ડ, મિસ્ટર દવે 35 વર્ષના છે. હવે એના દેખાવની વાત કરવાની, તો હી ઇઝ નોટ અ વેરી ટોલ મેન, એ બહુ ઊંચા નથી, બટ લુક્સ વેરી સ્માર્ટ, પણ બહુ સ્માર્ટ લાગે છે. પછી હી ઓલવેઝ વેલ ડ્રેસ્ડ એન્ડ નીટ, તે હંમેશા વ્યવસ્થિત સુઘડ કપડાં પહેરે છે અને હંમેશા સ્વચ્છ હોય છે. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચીયરફુલ, એ હંમેશા સ્માઇલ કરતા હોય છે, હંમેશા ખુશ હોય છે. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ સ્ટુડન્ટ્સ, એ બધા વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વાત કરે છે, મધુરતાથી વાત કરે છે. એન્ડ મેક્સ ધેમ ફીલ કમ્ફર્ટેબલ, અને બધા વિદ્યાર્થીઓને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે, કે તમે ક્લાસમાં આવ્યો છો તો શાંતિથી આમ વ્યવસ્થિત લાગે કે ના હા ભણવા આવ્યા છીએ વ્યવસ્થિત, એવું ફીલ કરાવે છે. મિસ્ટર દવે હેઝ અ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ, મિસ્ટર દવે પાસે ભણાવવાની બહુ સારી પદ્ધતિ છે. હી મેક્સ ઇંગ્લિશ ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફોર એવરીવન, તે અંગ્રેજીને બધા માટે ઇઝી એટલે સરળ, અને ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ બનાવે છે. હી ગીવ્સ પર્સનલ અટેન્શન ટુ એવરી સ્ટુડન્ટ, એ દરેક વિદ્યાર્થી ઉપર પર્સનલી અટેન્શન, પર્સનલ ધ્યાન આપે છે. હી ડઝ નોટ ગેટ એંગ્રી, તેઓ ગુસ્સે નથી થતા ઇફ અ સ્ટુડન્ટ આસ્ક હિમ ક્વેશ્ચન્સ, જો કોઈ વિદ્યાર્થી એને વારંવાર સવાલ પૂછે ને, તો પણ જે છે આપણા શિક્ષક મહોદય ગુસ્સે થતા નથી. ડ્યુરિંગ ધ લેસન, પાઠ દરમિયાન જો એને વારંવાર સવાલ પૂછતા હોય ને,
તો પણ મિસ્ટર દવે ગુસ્સો નથી કરતા. મિસ્ટર દવે વોન્ટ્સ અસ ટુ માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. મિસ્ટર દવેની ઈચ્છા છે કે તે અમે ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટર બની જાય, ઇંગ્લિશ લેંગ્વેજ જે છે અમે સંપૂર્ણપણે શીખી જાય, બરોબર, અને એની ઈચ્છા અમે પૂરી પણ કરીશું. તો આગળ શું કહે છે? સમટાઈમ્સ ઘણી વખત he tells us stories and jokes. ઘણી વખત એ અમને જે છે સ્ટોરીઝ કહે છે, વાર્તા કહે છે, અને જોક્સ કહે છે. and make the class fun. અને ક્લાસને આમ આનંદદાયક બનાવે છે. બટ ધ સેમ ટાઈમ, પણ એ જ સમયે મિસ્ટર દવે ઇઝ અ સ્ટ્રિક્ટ ટીચર. મિસ્ટર દવે સ્વભાવે કડક છે, હા, સ્ટ્રિક્ટ ટીચર છે. he believes in discipline. એ શિસ્તમાં માને છે અને હાર્ડવર્ક, સખત મહેનતમાં માનનારા વ્યક્તિ છે. he does not excuse any student who neglects their studies. કે તે કોઈ પણ વિદ્યાર્થી જે ભણતરને નેગ્લેક્ટ કરતું હોય, ભણતરને આમ દૂર રાખતું હોય, એને એ ચલાવી લેતા નથી. હોમવર્ક ન કર્યું હોય તો એને ચાલે નહીં. મિસ્ટર દવે ઇઝ અવર ફ્રેન્ડ. મિસ્ટર દવે તો અમારા ફ્રેન્ડ છે, અમારા ફિલોસોફર, અમારા તર્કશાસ્ત્રી છે, અમારા ગાઈડ છે. he is loved and respected by all the students and teachers. કે એને હંમેશા બધા વિદ્યાર્થીઓ દ્વારા અને બધા શિક્ષકો દ્વારા જે છે રિસ્પેક્ટ એટલે કે આદર અને પ્રેમ આપવામાં આવે છે. ધ બેસ્ટ ટીચર વિશે સરળ ભાષામાં આપણે નિબંધ તૈયાર કરી નાખ્યો, સરળ ભાષામાં. હજી આમાં તમારે શબ્દો ઉમેરવા હોય તો તે ઉમેરી શકો છો, બરોબર, એની ભણાવવાની પદ્ધતિ વિશે, એની ભણાવવાની સ્ટાઇલ વિશે, બરોબર. હા, પછી આની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર છે? હા, ભૂલ શું કરે કે માય ફેવરેટ ટીચરની અંદર શું લખે ખબર? my favorite teacher's favorite color is white. My teacher's favorite food is pani puri. my teacher's wife name is સુરેખા બેન. અલા, એના વાઈફનું નામ, એને શું ભાવે છે, એને કયો શર્ટ પહેરવો ગમે છે, એવું નથી જણાવવાનું તમારે. એની પર્સનલ ડિટેલ જણાવવાની નથી. એ એઝ અ ટીચર તમારી સમક્ષ ઊભા છે, તો એઝ અ ટીચર, એક શિક્ષક તરીકે તમારી સમક્ષ એ શું પ્રસ્તુત કરે છે, એક શિક્ષક તરીકે તમારી સામેની શું પ્રતિમા છે એ તમારે રજૂ કરવાની છે, બરોબર. એનું ફેવરેટ શું છે, એને શું ભાવે ને શું ન ભાવે એવું તમારે જણાવવાનું નથી. ઓકે, ચાલો આગળ છે માય ફેવરેટ નેશનલ હીરો. મારા પ્રિય રાષ્ટ્રીય હીરો. હવે એક પ્રોબ્લેમ છે. હવે રાષ્ટ્રીય હીરો તો ઘણા બધા હોઈ શકે, ગાંધીજી પણ હોઈ શકે, સરદાર વલ્લભભાઈ પટેલ હોઈ શકે, લાલ બહાદુર શાસ્ત્રી હોઈ શકે, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ગમે હોઈ શકે. પણ અહીંયા પોઈન્ટ્સની અંદર આપણને વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું છે. અને એકચ્યુઅલી પોઈન્ટ્સમાં તો અમુક સવાલ પણ આપ્યા છે. જુઓ, વેર વોઝ વલ્લભભાઈ બોર્ન? વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો? ઇન્સ્પાયર્ડ બાય ગાંધીજી, ગાંધીજી સાથે પ્રેરણા મળી, જોઈન્ડ હિમ, એમની સાથે જોડાણા, બારડોલી સત્યાગ્રહ કર્યો, આયરન મેન ઓફ ઇન્ડિયા, ભારતના લોહ પુરુષ તરીકે નામ પ્રાપ્ત કર્યું, ભારતના પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, નાયબ વડાપ્રધાન હતા અને હોમ મિનિસ્ટર હતા તે. મર્જર ઓફ પ્રાઇન્સરી સ્ટેટ, 365 જેટલા દેશી રાજ્યોનું એકીકરણ કરેલું. અને વેન ડીડ હી ડાય, તેમની મૃત્યુ ક્યારે થઈ? તો આ બધા મુદ્દાઓ જે છે એમના છે. તો આપણે વલ્લભભાઈ પટેલ વિશે જ લખવાનું છે. ભારતના લોહ પુરુષ ગણાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લખીએ. ચાલો, તે પૂછવાનું થોડું હોય. વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઓન ઓક્ટોબર 31st, 1875. વલ્લભભાઈ પટેલનો જન્મ ઓક્ટોબર 31, 1875 ના રોજ થયો હતો. He belonged to a family of farmers. ખેડૂતોના પરિવારમાં જન્મ થયો હતો ઇન કરમસદ ગામમાં. He studied law. તેઓ લો ભણ્યા, કાયદો ભણ્યા, and become a successful lawyer, અને એક વકીલ બન્યા. In 1970 માં inspired by ગાંધીજી's principles, ગાંધીજીના સિદ્ધાંતોને તેઓ સ્વીકારે છે, and ideas, તેમના વિચારોને સ્વીકારે છે. He joined the freedom struggle, અને તે સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈ જાય છે. વલ્લભભાઈ સક્સેસફુલી લેડ ધ બારડોલી સત્યાગ્રહ. વલ્લભભાઈ જે છે બારડોલી સત્યાગ્રહને સફળતાપૂર્વક પાર પાડે છે ઇન ધ ખેડા ડિસ્ટ્રિક્ટમાં. બીકોઝ ઓફ હિઝ લીડરશિપ એન્ડ કરેજ, તેમની આ નેતૃત્વ અને તેમની હિંમતના કારણે પીપલ ફોન્ડલી કોલ હિમ સરદાર. લોકો પ્રેમથી એને સરદારના નામથી ઓળખતા. વિચ મીન્સ, સરદારનો મતલબ શું થાય? વિચ મીન્સ લીડર ઓફ ચીફ, બરોબર, નેતાઓના નેતા એટલે કે સરદાર, એવું નામ આપ્યું હતું. સરદાર પટેલ વોઝ ધ મેયર ઓફ
અમદાવાદ ફ્રોમ 1924 ટુ 1928. સરદાર પટેલ જે છે એ અમદાવાદના 1924 થી માંડીને 1928 સુધીના મેયર હતા. He was able administrator and worked hard for the people. લોકો માટે તેમણે બહુ જ મહેનત કરી હતી અને તેઓ એક સફળ એવા તર્કશાસ્ત્રી એડમિનિસ્ટ્રેટર હતા. ત્યારબાદ શું કહે છે? સરદાર વોઝ અ મેન ઓફ સ્ટ્રોંગ વિલ એન્ડ કન્વિન્સન્સ. સરદાર પટેલ જે છે ને એક સ્ટ્રોંગ વિલ, દ્રઢ ઈચ્છા શક્તિ વાળા અને દ્રઢ મનોબળ વાળા હતા. He was known as the Iron Man of India for his determination. પોતાની ડિટર્મિનેશન, પોતાની સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, એના કારણે જે છે સરદાર પટેલને આયરન મેન ઓફ ઇન્ડિયાનું નામ આપવામાં આવ્યું છે. He became the first deputy prime minister of independent India. સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન હતા તેઓ. He was also the home minister. તેઓ ગૃહમંત્રી પણ હતા ભારતના. He played a very important role in the merger of the princely state. પ્રિન્સલી સ્ટેટ એટલે થાય છે ભારતમાં દેશી રાજ્યો હતા, અલગ અલગ નાના નાના રાજ્યો હતા. એ દેશી રાજ્યોને એક કરવામાં, મર્જર કરવામાં જે છે એમનો મહત્વપૂર્ણ ફાળો હતો. વિથ ધ ઇન્ડિયન યુનિયન. સરદાર પટેલ ડાઇડ ઓન ડિસેમ્બર 15, 1950. સરદાર પટેલ 1950 ડિસેમ્બર 15 ના રોજ મૃત્યુ પામ્યા. He called the architecture of United India. અને એને સ્વતંત્ર ભારતના ઘડવૈયાનું નામ આપવામાં આવે છે. આ હતા આપણા નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને 5મો નિબંધ આપ્યો છે માય ફેવરેટ ફેસ્ટિવલ, મારો પ્રિય તહેવાર. પણ એમાં તમને તહેવાર સિલેક્શનનો મોકો આપ્યો નથી, બાજુમાં લખી નાખ્યું છે દિવાળી. તો તમારે ફરજિયાત દિવાળી વિશે જ લખવું પડે. હા, કે જો દિવાળી ન લખ્યું હોત તો માય ફેવરેટ ફેસ્ટિવલ, મારો પ્રિય તહેવાર, એમાં તમને જે તહેવાર પ્રિય હોય, તમારા આધારે તમને જે ગમતો હોય એ તહેવારનું નામ તમે લખી શકતા હતા. પણ હાલમાં અત્યારે તમારે ફરજિયાત કયું નામ લખવું પડશે? તો કે દિવાળીનું જ નામ લખવું પડશે અને એના વિશે જ તમારે સમજૂતી આપવાની થશે. ઓકે, ચાલો તો હવે મુદ્દા જોઈ લઈએ કે દિવાળી શું છે. તો દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, એટલે કે પ્રકાશનો તહેવાર છે. It comes in the month of Ashwin. આસો મહિનામાં, અશ્વિન મહિનામાં આવે છે. ડેકોરેશન થાય છે, લ્યુમિનેશન એટલે કે પ્રકાશિત થાય છે, ન્યૂ ક્લોથ્સ નવા કપડાઓ પહેરાય છે, ક્રેકલિંગ ફાયરવર્ક્સ ફટાકડાઓ સળગાવાય છે, મેકિંગ રંગોલીસ રંગોળી દોરાય છે, અને એન્જોયિંગ સ્વીટ્સ મીઠાઈઓ ખવાય છે, ગ્રીટિંગ ઈચ અધર એકબીજાને મળવામાં આવે છે. તો આ બધા મુદ્દાઓ છે. તો ચાલો એ મુદ્દાના આધારે આપણે દિવાળી ઉજવીએ, એટલે કે દિવાળી વિશે લખીએ. સૌથી પહેલું, દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, કે દિવાળી જે છે એ પ્રકાશનો તહેવાર છે. ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ એન્ડ ઇટ ઇઝ સેલિબ્રેટેડ બાય ઓલ ધ પીપલ એક્રોસ ધ કન્ટ્રી. હવે સમજો, ઓડું મોટું વાક્ય છે એટલે ધીમે ધીમે. ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફેસ્ટિવલ, સૌથી વધારે લોકપ્રિય તહેવાર છે. એન્ડ ઇટ ઇઝ ધ સેલિબ્રેટેડ બાય ઓલ ધ પીપલ એક્રોસ ધ કન્ટ્રી, અને આખા દેશમાં બધી જગ્યાએ આ તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળી યુઝ્યુઅલી, દિવાળી એટલે કે દિવાળી જે છે યુઝ્યુઅલી સામાન્ય રીતે કમ્સ ઇન ધ મંથ ઓફ અશ્વિન, એટલે કે ઓક્ટોબર ઓર નવેમ્બર. ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે આવે છે. પ્રિપરેશન ફોર ધ ફેસ્ટિવલ બિગિન વેલ ઇન એડવાન્સ. પ્રિપરેશન એટલે કે તૈયારી, ફોર ધ ફેસ્ટિવલ આ તહેવારની તૈયારી તો ઘણા સમય પહેલાથી શરૂ થઈ ગઈ હોય છે. પીપલ ક્લીન એન્ડ વ્હાઇટ વોશ ધેર હાઉસ. લોકો સાફ કરે છે ને વ્હાઇટ વોશ એટલે કે ધૂળનું એક કણ પણ સાફ કરી નાખે છે. હો હા, લોકો જે છે વ્હાઇટ વોશ કરી નાખે છે, ક્લીન કરી નાખે છે તેમના ઘરોને. ટુ વેલકમ ધ ગોડેસીસ લક્ષ્મી, લક્ષ્મી માતાને આવકારવા માટે. ધે બાય ન્યૂ ક્લોથ્સ, તેઓ નવા કપડાં ખરીદે છે. ચિલ્ડ્રન બાય ક્રેકર્સ, બાળકો જે છે ફટાકડા ખરીદે છે. અને વેઇટ એક્સાઇટેડલી ફોર ધ નાઇટ, અને રાતની તો જાણે કે રાહ જોતા હોય, ઉત્સાહથી રાહ જોતા હોય એવું લાગે છે. ધ વુમન, જે સ્ત્રીઓ છે, ધ વુમન ફોક પ્રિપેર્સ સ્વીટ્સ, કે જે વુમન ફોક છે એટલે કે સ્ત્રીઓનું ટોળું, જે બધી સ્ત્રીઓ જે છે એ મીઠાઈઓ બનાવે છે. એન્ડ અધર સ્પેશિયલ દિવાળી ડેડિકેટ્સ, અને બીજી પણ દિવાળી ઉપર જે કાંઈ પણ ડેલિકેટ્સ આવતી હોય, ડેલિકેટ્સ એટલે તો દિવાળી ઉપર જે કાંઈ પણ બીજી બધી મીઠાઈઓ, મીઠાઈ સાથે જે કાંઈ પણ નમકીન બનાવવાનું હોય એ બધું બનાવે છે. ઓન ધ ડે ઓફ દિવાળી, દિવાળીના દિવસે વુમન ડ્રો કલરફુલ એન્ડ એટ્રેક્ટિવ રંગોલી ડિઝાઇન્સ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધેર હોમ્સ. ચલો,
સ્ત્રીઓ જે છે દિવાળીના દિવસે સ્ત્રીઓ આકર્ષક અને રંગબેરંગી દિવાળી દોરે છે. ક્યાં? તો કે ઘરના ઉંબરા પાસે. The doors are decorated with festoons made by marigold and flowers and leaves of ashoka. કે જે દરવાજા છે, ઘરના દરવાજા, એને પણ ડેકોરેટ કરવામાં આવે છે. શેનાથી? તોરણથી, ફેસ્ટૂન્સથી. જે શેનાથી બનેલા હોય છે? તો કે મેરીગોલ્ડ, ગલગોટાના ફૂલ, અને લીવ્સ ઓફ અશોકા ટ્રી, આસોપાલવના પાંદડાથી જે છે બનેલા હારથી આખું ઘરના દરવાજા શણગારવામાં આવે છે, તોરણ બનાવવામાં આવે છે. At night, રાતના સમયે, there are rows of earthen lamps in every house. રાતના સમયે તો જાણે કે દરેક ઘરે દિવાલ પર રો હોય, લાઈન હોય છે દીવડાઓની. Children burst crackers joyfully. બાળકો ખુશીથી ફટાકડા ફોડે છે. On this day, આ દિવસે, the businessmen perform ચોપડા પૂજા. બરોબર? આ દિવસે બિઝનેસમેન જે છે ચોપડા પૂજન કરે છે. Every shop is decorated with colorful lights. દરેકે દરેક દુકાન રંગબેરંગી પ્રકાશથી, રંગબેરંગી લાઇટથી સજાવેલી હોય છે. And festoon, રંગબેરંગી તોરણ લગાડેલા હોય છે. The new year is also celebrated the next day. ન્યૂ યર, નવું વર્ષ પણ એના પછીના દિવસે ઉજવવામાં આવે છે. With great joy, ખૂબ જ ખુશી સાથે. People wear new clothes, લોકો નવા કપડાં પહેરે છે. Go to temples, મંદિરે જાય છે. And visit their friends, તેમના મિત્રોને મળે છે અને તેમના રિલેટિવ્સને, તેના સગા સંબંધીઓને મળે છે. They wish one another a happy new year. તેઓ એકબીજાને હેપી ન્યૂ યર એવું વિશ કરે છે, એવું સમજાય, એવું અભિવાદન કરે છે. બરોબર? હજી પણ આ તહેવારમાં લખવાનું ઘણું બાકી લાગે છે. સર દિવાળીના 5 દિવસો તો ભૂલાઈ ગયા ને. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. આ બધા તહેવારો વિશે પણ તમે લખવું હોય તો લખી શકો છો. હજી પણ તમે આમાં શબ્દો ઉમેરવા હોય, વાક્યો ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. બરોબર છે? અને આવી રીતે જો જેવા તમને પોઈન્ટ્સ આપ્યા હોય ને, એ પોઈન્ટ્સના અકોર્ડિંગ તમે કોઈ પણ પેરેગ્રાફ તૈયાર કરો, કોઈ પણ નિબંધ તૈયાર કરો, અને પછી તમે એમાં કહો કે સર આમાં માર્ક્સ નથી આવતા, તો એ વાત ખોટી હોય. માર્ક્સ આવે જ. ઓકે? આ સમજૂતી જે તમે મેળવો છો ને, એ સમજૂતીને લોંગ ટર્મ યાદ રાખવા માટે ખાલી એક નાનકડી વિનંતી કરું છું કે બાળકો આ બધા નિબંધ એકવાર, કમસે કમ એકવાર તમારી બુકમાં તમે લખી નાખજો. કમસે કમ એકવાર. જેનાથી એ નિબંધ તમે ભણ્યા પછી એને તમે લોંગ ટર્મ યાદ રાખી શકો, લાંબો સમય સુધી તમે યાદ રાખી શકો. ઓકે? ચાલો, આગળનો નિબંધ છે, પણ આગળના નિબંધ ભણતા પહેલા એક અતિશય મહત્વની વાત કહેવાની છે. શું? ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ધોરણ 10ને તમારા સુવર્ણ વર્ષ તરીકે બનાવવાનો મોકો તમને મળે છે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ધોરણ 10ની 4 વિષયની બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અને આ 4 વિષયની ખાસિયત, આપણી બ્રહ્માસ્ત્ર બેચની ખાસિયત કે બધાય લેક્ચર તમને લાઈવ ભણાવવામાં આવશે. જી હા, લાઈવ લેક્ચર ભણાવવામાં આવે છે તમને. જેમ અત્યારે તમે આ રેકોર્ડિંગ લેક્ચર જોવો છો એમ નહીં. આપણી એપ્લિકેશનની અંદર તમને લાઈવ ભણાવવામાં આવશે. જેમ તમે સ્કૂલની અંદર કે કોચિંગની અંદર જેમ લાઈવ ભણો ને, એની જેમ તમે લાઈવ ભણી શકશો. તમને કાંઈ ડાઉટ થતો હોય, તમને કાંઈ ન આવડતું હોય તો કમેન્ટ બોક્સ દ્વારા તમે સવાલ પૂછી શકશો, જેનો શિક્ષકો તરતો તરત જવાબ આપશે. કોઈ પણ કન્ફ્યુઝન તરતો તરત એનો નિકાલ કરવામાં આવશે. બીજો ફાયદો આપણા લાઈવ લેક્ચર્સનો કે આપણા લાઈવ લેક્ચર્સ પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હોય છે. તો કોઈ કારણોસર લાઈવ લેક્ચરમાં નથી આવવાનું, અથવા તો તમારે 2 મહિના પછી, 3 મહિના પછી એ લેક્ચરનું રિવિઝન કરવું છે, ફરીવાર ભણવું છે, તો પણ તમે ભણી શકો છો. જે કાંઈ પણ તમને ભણાવવામાં આવશે એ બધાની PDF પણ તમને મોકલી દેવામાં આવશે, જેનાથી તમને સ્ટડી મટીરિયલ પણ મળી જાય. અને બીજું અતિશય મહત્વની વાત, વોટ્સએપ સપોર્ટ મળે છે 24/7. જી હા, 24/7 તમને વોટ્સએપ સપોર્ટ મળે છે. જેના કારણે શું થાય છે? જેના કારણે થાય છે કે જે કાંઈ પણ અમુક સમયે તમને કાંઈ વિષયમાં ન આવડતું હોય તો એ વિષય શિક્ષકને તમે વોટ્સએપ દ્વારા પૂછી શકો. બરોબર? ગ્રુપમાં તમે મેસેજ નાખી શકો અને શિક્ષક જ્યારે જોવે મેસેજ, એનો જવાબ તમને આપે છે. વોટ્સએપ સપોર્ટ મળે છે આવી રીતે. એની ટાઈમ તમે વહાલા વિદ્યાર્થી મિત્રો અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારા કહેવાય કે અમારા જ વિદ્યાર્થીઓ એક મેન્ટરશિપ તરીકે ફિલિંગ લઈ શકે છે અમારી પાસેથી. તો વહાલા વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું કરો બંધ, અને એકવાર જરાક પ્રાઇસ જોઈ લેજો. માત્ર ને માત્ર 499 રૂપિયાની અંદર તમને આખો વિષય ભણાવવાનો છે. અને એમાં જો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો માત્ર 199 રૂપિયામાં આખો વિષય ભણાવવાની વાત છે. આનાથી સસ્તું ક્યાંય ખરેખર હોય જ નહીં હો. તો હવે વિચારવાનું કરો બંધ. હવે સમય આવી ચૂક્યો છે. જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં.
રજિસ્ટ્રેશન માટે અથવા તો માહિતી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. માય સ્કૂલ લાઇબ્રેરી, મારી શાળાની લાઇબ્રેરી. હવે માય સ્કૂલ વિશે તો ઘણીવાર નિબંધ લખ્યો હશે ને, પણ અહીંયા માય સ્કૂલની લાઇબ્રેરી વિશે જે છે નિબંધ આપ્યો છે. તો જો સવાલો મુદ્દા શું કહે છે કે વેર ઇટ ઇઝ સિચ્યુએટેડ, ક્યાં આવેલી છે તમારી શાળામાં. હુ લુક્સ આફ્ટર, કે એનું કોણ ધ્યાન રાખે છે, એનું વાતાવરણ કેવું હોય છે, એટમોસ્ફિયર. પછી કબોર્ડ્સ, કબાટો ગોઠવેલા છે. ટેબલ્સ એન્ડ ચેર્સ, એમાં ટેબલ અને ચેર્સ છે. સેક્શન્સ, એના વિભાગ પાડેલા છે, એમાં પુસ્તકો કયા કયા છે. મેગઝિન્સ એન્ડ ન્યૂઝપેપર્સ પણ છે. અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્કૂલ, સ્કૂલનો એક અતિશય મહત્વનો ભાગ છે. તો આ બધી બાબતોમાં મેન્શન કરવાની છે. ચાલો કરીએ. માય સ્કૂલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? પહેલા તો માય સ્કૂલ લાઇબ્રેરી ઇઝ સિચ્યુએટેડ ઓન ધ 3rd ફ્લોર ઓફ અવર સ્કૂલ. અમારી શાળાના 3જા માળે આવેલી છે. બરોબર. ઇટ ઇઝ લુકડ આફ્ટર બાય અવર લાઇબ્રેરિયન મિસ્ટર દોશી. મિસ્ટર દોશી દ્વારા જે છે એનું ધ્યાન રખાય છે, તે અમારું ધ્યાન, ત્યાં લાઇબ્રેરીનું ધ્યાન રાખે છે. હી ઇઝ અ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ મેન. તે બહુ જ દયાળુ અને મદદગાર માણસ છે. હી ઇઝ અસિસ્ટેડ બાય અ પ્યુન who helps him in keeping the library clean and organized. કે તેને એક પ્યુન દ્વારા અસિસ્ટન્ટ કરવામાં આવે છે. ટૂંકમાં લાઇબ્રેરિયન જે છે ને એને એક પ્યુન છે, જે પ્યુન બધું હેલ્પ કરે છે એમને. અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ. હવે અમારી લાઇબ્રેરી તો બહુ મોટી છે. ઇટ હેઝ અ બિગ વિન્ડોઝ, એને મોટી મોટી બારીઓ છે. વિચ મેક ઇટ વેરી એરી એન્ડ ફૂલ ઓફ નેચર લાઇટ, કે જે એને કહેવાય છે એરી એટલે કે હવાની અવર જવર વાળી અને નેચરલ લાઇટ કુદરતી પ્રકાશવાળી બનાવે છે. All the cupboards are arranged very neatly and systematically. કે બધાય જે કબોર્ડ્સ છે, બધાય જે કબાટ છે વ્યવસ્થિત અરેન્જ કરેલા હોય છે અને એમાં બધાય પુસ્તકો સિસ્ટમેટિકલી ગોઠવેલા હોય છે. ઇન ધ લાઇબ્રેરી ધ બુક્સ આર અરેન્જડ ઇન ધ કબોર્ડ્સ એન્ડ શેલ્ફ્સ. પુસ્તકો જે છે એ કબાટમાં અને કબાટના શેલ્ફ્સમાં, કબાટના ખાનામાં ગોઠવાયેલા હોય છે. અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ્સ, એના વિષય પ્રમાણે. માની લો કે કબાટ હોય તો પહેલું ખાનું ગુજરાતીનું, બીજું ખાનું ગણિતનું, ત્રીજું ખાનું ઇંગ્લિશનું, એવી રીતે બધા વ્યવસ્થિત ગોઠવેલા હોય છે. ધેર આર મેની ટેબલ્સ એન્ડ ચેર્સ. ઘણા બધા ટેબલ્સ છે, ઘણી બધી ચેર્સ છે ઇન ધ લાઇબ્રેરી. વેર સ્ટુડન્ટ્સ કેન સિટ કમ્ફર્ટેબલી, કે જ્યાં વિદ્યાર્થીઓ આરામથી બેસી શકે છે. ત્યારબાદ ધેર આર ડિફરન્ટ સેક્શન્સ. અહીંયા અલગ અલગ વિભાગો છે, જેવા કે સાયન્સ, મેથેમેટિક્સ, જનરલ નોલેજ, આ બધા વિભાગો છે. અને એજ્યુકેશન, આ બધા વિભાગો છે. ઇન વન સેક્શન, એમાંથી એક સેક્શનમાં ધેર આર સ્ટેન્ડ્સ ટુ કીપ ધ ડેલી ન્યૂઝપેપર્સ એન્ડ મેગઝીન. ત્યાં સ્ટેન્ડ છે કે જ્યાં ન્યૂઝપેપર અને મેગઝીન મૂકવામાં આવે છે. વી યુઝ ધ લાઇબ્રેરી ટુ સ્ટડી એન્ડ કમ્પ્લીટ અવર પ્રોજેક્ટ્સ. અમે લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ ભણવા માટે અને અમારા પ્રોજેક્ટના કામ પૂરા કરવા માટે. બિસાઇડ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ ઉપરાંત ધ ટીચર્સ, વિદ્યાર્થીઓ ઉપરાંત ટીચર્સ ઓલ્સો કમ ટુ ધ લાઇબ્રેરી. શિક્ષકો પણ લાઇબ્રેરીમાં આવે છે એન્ડ ટુ રીડ બુક્સ. પુસ્તકો વાંચે છે, ન્યૂઝપેપર્સ વાંચે છે, મેગઝીન્સ વાંચે છે. ધ લાઇબ્રેરી ઇઝ ઇન્ડીડ અ ટેમ્પલ ઓફ લર્નિંગ ફોર એવરીવન. કે લાઇબ્રેરી તો જાણે કે શિક્ષણનું મંદિર હોય બધા માટે, એવું અમને પ્રતીત થાય છે. તો અહીંયા આપણે લાઇબ્રેરી વિશે પણ સરસ મજાનો નિબંધ લખી નાખ્યો. આગળ વધીએ. નિબંધ નંબર 7, માય ડ્રીમ રોબોટ, યુનિટ નંબર 2. જી હા, યુનિટ નંબર 2. બરોબર. રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ, એ યુનિટને રિલેટેડ આ નિબંધ છે માય ડ્રીમ રોબોટ. અને હાલ સુધીમાં 2 ટાઈમ્સ, 2 વખત જે છે બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે. આ નિબંધ 2 વખત બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે, એટલે આપણા બોર્ડની આઈએમપી માટે પણ જે છે આ નિબંધ અતિશય ઉપયોગી છે. રાઈટ. હવે માય ડ્રીમ રોબોટ, આ મારા સપનાનો રોબોટ, આ ખરેખર જો આ નિબંધ કેવો છે ખબર છે? આ નિબંધ તમારે ફરજિયાત આ ધોરણમાં જ તૈયાર કરવો પડે. આગળ આપણે માય સ્કૂલ ટીચર જોયા, સરદાર વલ્લભભાઈ પટેલ જોયા, દિવાળી જોઈ. આ બધા નિબંધ જે છે ને એ નિબંધ તમારા નાનપણના ધોરણમાં આવતા. ધોરણ 6, 7, 8, 9 ની અંદર જે છે એ નિબંધો એકાદી 2 વાર રિપીટ થયા હશે, પણ આ નિબંધ ફરજિયાત આ ધોરણમાં જ તમારે કમ્પ્લીટ કરવાનો છે. બરોબર. એટલે ઘણાને અઘરો લાગતો હશે ને, પણ એવું ના હોય. એટલે આ વર્ષે ભણ્યા છે, હજી ભણેલું તાજું હોય તો વધારે વાક્ય લખી શકો ને. માય ડ્રીમ રોબોટ, મારા સ્વપ્નનો રોબોટ, કે મારે કેવો રોબોટ બનાવવો છે.
બધાની કંઈક ઈચ્છા હોય ને કે ભાઈ મારી પાસે જો આવ્યો એક રોબોટ હોત ને તો આ બધું કામ કરાવી લે, હું આ બધું કામ કરાવી લે, તું મારું લેશન કરાવી નાખો, તું મારા કચરા પોતા કરાવી નાખે. આવું કંઈક ને કંઈક બધાની ઈચ્છા હોય. તો બસ એવી તમારી ઈચ્છા પૂરી કરે એવો રોબોટ, એનું વર્ણન તમારે કરવાનું છે. જો એમાં પોઈન્ટ્સ આપ્યા છે. એનું નામ, કારણ કે રોબોટનું નામ તો પાડશું. એનો અપિયરન્સ એટલે કે એનો દેખાવ કેવો રાખશું આપણે. એનો કલર ચેન્જ કરી નાખીએ આપણે, બરોબર. એની સ્કિલ, એમાં શું શું સ્કિલ હશે, એનો ઉપયોગ શું શું હશે, એઝ અ ફ્રેન્ડ તરીકે તમારી પાસે કામ કરશે, એમાં શું શું ફેસિલિટી હશે, પછી તમારા કમ્ફર્ટ પ્રમાણે, માય કમ્ફર્ટ, કે ભાઈ મને જે પ્રમાણે યોગ્ય હશે એ પ્રમાણે હું કામ કરાવીશ. એમાં સ્પેશિયલ ક્વોલિટીઝ શું શું હશે, અને માય પ્રાઇડ, મારા માટે ગર્વની વાત હશે. તો ચાલો જોઈએ આપણા રોબોટને. માય ડ્રીમ રોબોટ, મારા સ્વપ્નનો રોબોટ. આઈ વુડ નેમ હિમ મિત્રા, હું એનું નામ મિત્રા રાખીશ. વિચ મીન્સ ફ્રેન્ડ. એનો મતલબ શું થાય છે? ફ્રેન્ડ થાય છે. મિત્રા વુડ બી મેટાલિક બ્લુ ઇન કલર એન્ડ શાઇની. કે મિત્રા જે છે રંગમાં મેટાલિક બ્લુ કલરનો હશે. યાદ કરો, કોઈને કાંઈ યાદ આવ્યું હોય તો યાદ કરો, યાદ કરો. શું યાદ આવ્યું? યુનિટ નંબર 2. હા, યુનિટ નંબર 2 ની અંદરથી કંઈક એવું જ કંઈક છે. મેટાલિક બ્લુ કલર જ છે. હી વુડ હેવ આર્મ્સ. એની પાસે આર્મ્સ હશે. આર્મ્સ એટલે હાથ હશે. that could stretch for a long distance at least 2 feet. એની પાસે હાથ હશે કે જે આમ સ્ટ્રેચ એટલે કે ખેંચાઈ શકશે, લાંબા થઈ શકશે. કેટલા? લગભગ 2 ફૂટ જેટલા લાંબા થઈ શકશે. મિત્રા વુડ બી પ્રોગ્રામ્ડ ટુ ડુ ઓલ ધ હાઉસહોલ્ડ વર્ક. મિત્રાને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવશે કે જાણે કે એ બધાય ઘરના કામ કરી શકે. લાઈક કેવા કામ? તો કે ડસ્ટિંગ, કચરું કાઢવું, સ્વીપિંગ, cooking, washing clothes, ironing and repairing electrical and electronic appliances. બધાય કામ. જો કચરું પોતું, રાંધવું છે, કપડાં ધોવડાવવા છે, ઇસ્ત્રી કરાવી છે, અને ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ આઈટમ ખરાબ થઈ ગઈ હોય તો એને રિપેરિંગ કરી શકવો હોવો જોઈએ. ઇન શોર્ટ મિત્રા વુડ બી માય બેસ્ટ ફ્રેન્ડ એન્ડ હેલ્પર. મિત્રા જે છે એ મારો રોબોટ, એ મારો બેસ્ટ ફ્રેન્ડ હશે ને મારો હેલ્પર પણ હશે. He would also do my homework and check it carefully. એ મારું હોમવર્ક પણ કરશે અને એને ચેક પણ કરશે ધ્યાનથી. હા. મિત્રા would help me with my studies. મિત્રા મારી સ્ટડીમાં, મારા ભણવામાં મારી મદદ કરશે. and solve all my difficulties. અને મારી બધી પરેશાનીઓ, મારી બધી તકલીફોને સોલ્વ કરશે. He would play games. તે મારી સાથે ગેમ્સ રમશે with me and keep me happy. અને મને ખુશ રાખશે. મને કંટાળો નહીં આવવા દે. મારો રોબોટ મને ખુશ રાખવાના બધા કામ કરશે. હા. પછી તો he would take care of all my needs. એ મારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. and my comfort. અને મને આરામદાયક મળે, મને આરામ મળે એવા બધા પ્રયત્નો કરશે. બટ વન સ્પેશિયલ ક્વોલિટી, પણ એક ખાસ વાત. હું મિત્રા વુડ હેવ ઇઝ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. કે મિત્રાની અંદર ભાવનાઓ અને લાગણીઓ હશે. બરોબર, મેઇન વસ્તુ છે કે મિત્રા પાસે ભાવનાઓ અને લાગણીઓ તો હોવી જ જોઈએ. હી વુડ નોટ જસ્ટ બી અ મશીન. એ ખાલી મશીન નહીં હોય, બટ અ મશીન વિથ અ હાર્ટ. પણ એક એવું મશીન હશે કે જેને હૃદય હશે. બોલો, એવા મશીનની ઈચ્છા છે, એવા રોબોટની ઈચ્છા છે કે ખાલી મશીન નહીં, ખાલી કામ નથી કઢાવવાનું, એની પાસે ફિલિંગ પણ હોવી જોઈએ, એની પાસે ભાવનાઓ પણ હોવી જોઈએ. મિત્રા વુડ અન્ડરસ્ટેન્ડ મી એન્ડ બી કાઇન્ડ. મિત્રા મને સમજશે, બરોબર, કાઇન્ડ બનશે. મિત્રા વુડ બી માય પ્રાઇડ એન્ડ જોય. મિત્રા મારા માટે મારા ગર્વની અને મારે ખુશીની વાત હશે. બની ગયો સરસ મજાનો રોબોટ. ચાલો આગળ વધીએ. આગળ છે 8મું છે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ. કે જો હું મારા ગામનો સરપંચ હોઉં તો. બરોબર, જો હું મારા ગામનો સરપંચ બનું તો. બરોબર, તો હવે શું જો બનવું તો? હવે એક મિનિટ, આ નિબંધ છે ને, આ નિબંધના કાળમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. હવે તમે સરપંચ છો નહીં, તમે સરપંચ હોવ તો. હવે જો હું ગામનો સરપંચ હોઉં ને તો આમ કરી નાખું, તેમ કરી નાખું, રસ્તા બનાવી નાખું, બધી સુવિધા અપાવવું. કયા કાળમાં? ભવિષ્ય કાળમાં. તો આ નિબંધની અંદર અમુક જે તમે ફેસિલિટી અપાવવાના છો ને એ કયા કાળમાં હોવી જોઈએ? ભવિષ્ય કાળમાં હોવી જોઈએ. રેડી? નિબંધને સમજવાનો, નિબંધના ટોપિકને જે છે ઉતારવાનો, અને પછી જે છે નિબંધ લખવાનો, એટલે ભૂલ ન પડે, કાળની મિસ્ટેક ન થાય. નિબંધનું નામ છે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ. જો હું મારા ગામનો સરપંચ હોઉં તો.
તો મુદ્દા છે જો પ્રેઝન્ટ કન્ડિશન, હાલની સ્થિતિ. ફેસિલિટી રિક્વાયર્ડ, કે જે ફેસિલિટીની જરૂર છે તે. યોર પ્લાન ટુ ઇમ્પ્રુવ ધ કન્ડિશન, તમારો પ્લાન કે તમે આ હાલતને કઈ રીતે સુધારવા માંગો છો. યોર આઈડિયાઝ ટુ મોટિવેટ, તમારા વિચારો મોટિવેટ કરવા માટે, લોકોને ઉત્સાહ આપવા માટેના તમારા વિચારો, તમારા આઈડિયાઝ. પછી પીપીપી, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ, આ એક નવો પ્રોગ્રામ તમારે લોન્ચ કરવાનો છે, આ મોડલ લોન્ચ કરવાનું છે. પ્લાન્સ ટુ મેક યોર વિલેજ એન આઈડિયલ વન, તમે તમારા ગામને એક આદર્શ ગામ બનાવવા માંગો છો. ઓકે, તો હાલો કરીએ શરૂઆત. સરસ મજાનું જે છે આપણે નિબંધ લખીએ. ધેર આર ગુડ રોડ્સ. પહેલા તો પ્રેઝન્ટ કન્ડિશન, હાલની સ્થિતિ શું છે ખબર છે? ધેર આર ગુડ રોડ્સ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અ પ્રાઇમરી સ્કૂલ, અ હાઈ સ્કૂલ એન્ડ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ. મારા ગામમાં એટલી વસ્તુ છે. શું છે? રસ્તા સારા છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારી છે, બસ ને એવું બધું આવતું હશે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળા છે. હાઈ સ્કૂલ છે. પોસ્ટ ઓફિસ છે. આ બધી વસ્તુ મારા ગામમાં છે. ઓકે, પ્રેઝન્ટ કન્ડિશન કહી દીધી. હવે ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ, કે જો હું મારા ગામનો સરપંચ હોત, આઈ વુડ લાઈક ટુ ઇમ્પ્રુવ માય વિલેજ વિથ ધ પીપીપી મોડલ. બરોબર, પીપીપી મોડલ દ્વારા, એટલે કે પીપલ્સ પાર્ટિસિપેશન મોડલ દ્વારા, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ મોડલ દ્વારા જે છે ટુ ઇમ્પ્લાન્ટ માય આઈડિયાઝ, હું મારા વિચારોને મારા ગામમાં પ્રસ્તુત કરું. આઈ વુડ લાઈક ટુ હેવ અ કોલેજ, હું મારા ગામમાં એક કોલેજ બનાવડાવત. એન્ડ અ નાઇટ સ્કૂલ ફોર એડલ્ટ્સ, અને મોટાઓ માટે, એડલ્ટ્સ માટે એક રાત્રિ શાળાનું આયોજન કરત. સ્પેશિયલી ધ વુમન, ખાસ કરીને સ્ત્રીઓ માટે. વુમન્સ એમ્પાવરમેન્ટ, એટલે કે મહિલા સશક્તિકરણ ઇઝ અ મસ્ટ, એ જરૂરી છે આજના સમયમાં, મસ્ટ ટુડે, આજના સમયમાં જરૂરી છે. એન્ડ એજ્યુકેશન ઇઝ ધ કી ટુ ઇટ, અને એજ્યુકેશન અને ભણતર જ એનો એક રસ્તો છે, એનો એક માર્ગ છે, એની ચાવી છે. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ હેવ અ ગુડ હોસ્પિટલ એન્ડ અ બેંક, મારા ગામમાં હું એક મોટી હોસ્પિટલ, એક સારી હોસ્પિટલ અને એક બેંક ખોલીશ. એવરી હાઉસહોલ્ડ શુડ હેવ અ બેંક એકાઉન્ટ ટુ મેક મની ટ્રાન્સેક્ટેડ ઇઝીયર એન્ડ સેફ, કે દરેક ઘરના સભ્યો પાસે, દરેક હાઉસહોલ્ડ, દરેક ઘરને એક બેંક એકાઉન્ટ હશે કે જેનાથી તેમના પૈસા આરામથી ટ્રાન્સફર થઈ શકે. બરોબર, અને સુરક્ષિત રીતે ટ્રાન્સફર થાય, સુરક્ષિત રહી, સચવાય. ધેર આર ગુડ ઇરિગેશન ફેસિલિટી, સારી એવી સિંચાઈની સુવિધાઓ પણ હશે, પણ બટ I would like the farmers to use better seeds and the least techniques and equipments for farming. પણ હું લોકોને એવું કહેત, હું લોકોને એવું સમજાવત કે ભાઈ તેઓ બેટર સીડ્સ, સારા બીજ વાપરે, અને ધ લેટેસ્ટ ટેકનિક, જે આધુનિક પદ્ધતિઓ છે, આધુનિક ઇક્વિપમેન્ટ્સ, આધુનિક સાધનો છે, એનો ઉપયોગ કરે ખેતી માટે. I will educate my people, I will educate the people about the benefits of solar energy. હું મારા ગામના લોકોને સૌર ઉર્જા, સોલાર એનર્જી વિશે સમજાવત. This would save the environment and improve the health of villagers. એનાથી જે છે પર્યાવરણની રક્ષા થાત, અને જે હેલ્થ છે, ગામવાળાની જે હેલ્થ છે, સ્વાસ્થ્ય છે, એમાં પણ સુધારો થાત. My campaign will be called મારું ગામ આદર્શ ગામ. મારું આ જે કેમ્પેઇન છે, મારું આ જે આંદોલન હશે, એનું નામ પાડીશ શું? મારું ગામ ગમતું ગામ, મારું ગામ આદર્શ ગામ. All these facilities would make my village an ideal place to live in. આ બધાય મારા વિચારોથી મારા ગામને એક આદર્શ રહેવાની જગ્યા તરીકેનું સ્થાન મળવાનું છે. થઈ ગયું સરસ મજાનું નિબંધ તૈયાર, કે જો હું મારા ગામનો સરપંચ હોઉં તો શું કરું. આમાં તમે તમારા પર્સનલ વિચારો પણ રજૂ કરી શકો છો, કે જો તમે ગામના સરપંચ બનો તો તમે ખરેખર તમારા ગામમાં કયા પ્રકારના સુધારા વધારા કરવા માંગો છો એ તમે લખી શકો. આગળ છે 9મો નિબંધ, વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, એક પક્ષી અભયારણ્યની મુલાકાત. મુલાકાત હોય કયા કાળમાં? ભૂતકાળમાં. મુલાકાત લઈ લીધા પછી નિબંધ લખવાનો હોય છે, એટલે કાળ ભૂતકાળ જ હોવો જોઈએ, યાદ રાખજો. ચલો, વેન એન્ડ વેર, ક્યારે અને ક્યાં. હાવ યુ રીચડ ધેર, કેવી રીતે પહોંચ્યા. વોટ ડીડ યુ ડુ, તમે શું કર્યું. વેરાયટી ઓફ બર્ડ્સ, અલગ અલગ પક્ષીઓ જોયા. શૂટિંગ, ફોટા પાડ્યા, ફોટોઝ. એન્જોયડ ધ નેચર, પ્રકૃતિની મજા માણી. ચાલો લખીએ કે લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, આઈ વિઝિટેડ ધ નળ સરોવર બર્ડ સેન્ચુરી વિથ માય ફેમિલી, કે હું મારા પરિવાર સાથે નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાતે ગયો હતો.
ઇટ ઇઝ અબાઉટ 60 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. અમદાવાદથી લગભગ 60 કિલોમીટર છે. નિયર સાનંદ વિલેજ. કયા ગામની? તો કે સાનંદ વિલેજની નજીક છે. વી વેન્ટ ધેર બાય કાર. અમે ત્યાં કારમાં ગયા હતા. વી રીચડ અર્લી ઇન ધ મોર્નિંગ. અમે વહેલી સવારે ત્યાં પહોંચી ગયા હતા. એઝ ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર બર્ડ વોચિંગ. પક્ષીનો જોવા માટે બેસ્ટ સમયગાળો હોય છે. ધ વેધર વોઝ કુલ એન્ડ પ્લેઝન્ટ. જે વાતાવરણ છે એ ઠંડુ અને ખુશનુમા હતું. વી સો અ લોટ ઓફ બ્યુટીફુલ બર્ડ્સ. અમે સરસ સુંદર પક્ષીઓ જોયા, જેવા કે રોઝી પેસ્ટર, રોઝી પેલિકન્સ, લેસર એન્ડ ગેધર ફ્લેમિંગોઝ, બ્રાહ્મણચરી ડક્સ, હેરોલ્સ, વ્હાઇટ સ્ટ્રોક્સ એન્ડ મેની મોર ઇન ધ લેક. આ તળાવમાં ઘણા બધા પક્ષીઓ જોયા, જેના નામ લખી નાખ્યા છે. સિન્સ ઇટ વોઝ ધ એન્ડ ઓફ માર્ચ, કે તે માર્ચ મહિનાનો અંત હતો, એના કારણે વી સો હ્યુજ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ. અમને મોટા ફ્લેમિંગોઝના ટોળા જોવા મળ્યા. ફ્લેમિંગો એક પક્ષીનું નામ છે, એના મોટા ટોળા જોવા મળ્યા. વી ક્લિકડ મેની ફોટોગ્રાફ્સ ઓફ બર્ડ્સ. અમે પક્ષીઓના બહુ બધા ફોટા પાડ્યા. ટુ કીપ ધ મેમરીઝ, એને યાદ રાખવા માટે. We also took a boat ride to see many more birds in the deeper parts of the lake. તળાવના મધ્ય ભાગમાં, તળાવના વચ્ચેના ભાગમાં બીજા બધા પક્ષીઓને નજીકથી જોવા માટે અમે બોટ રાઈડ લીધી. હોડીથી જે છે તળાવની અંદર ગયા. We had fun feeding ગાંઠિયાસ to the birds. અમને પક્ષીઓને ગાંઠિયા ખવડાવવાની બહુ મજા આવી. બરોબર. પછી શું કહે છે? It was a pleasure to see the flocks of birds having their food. It was a pleasure. બહુ ખુશીની વાત હતી. શું ખુશીની વાત હતી? કે એ પક્ષીનું ટોળું જે છે એ જમતું હતું, એ ખોરાક લેતું હતું. એ બહુ મજાની વાત હતી. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયમાં, વી ટુક અ હોર્સ રાઇડ એટ ધ લેક સાઇડ. અમે હોર્સ રાઇડ, ઘોડે સવારી કરી લેક સાઇડમાં, તળાવના કાંઠે, નેશનલ પાર્કમાં. ઇટ વોઝ અ મેમોરેબલ વિઝિટ વેર વી એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર. આ એક યાદગાર પ્રવાસ હતો કે જ્યાં અમે કુદરતની સુંદરતા માણી અને સ્પેન્ટ ક્વોલિટી ટાઈમ ટુગેધર, અને સાથે એક ખુશનુમા સમય વિતાવ્યો. આ બહુ જ સરસ મજાની અમારે એક મુલાકાત હતી. 10મો નિબંધ છે પોલ્યુશન ઇન સિટીઝ. શહેરમાં વધતું જતું પ્રદૂષણ. ઓકે, તો જો ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગોના કારણે એર એન્ડ નોઇઝ પોલ્યુશન, હવા અને અવાજનું પ્રદૂષણ થાય છે. બાય વ્હીકલ્સ. પોલ્યુશન ઓફ વોટર બાય ઇન્ડસ્ટ્રીયલ વોટર્સ. પાણીનું પ્રદૂષણ થાય છે, એ મુદ્દો લખવાનો છે. ઇટ હાર્મફુલ ઇફેક્ટ્સ, એની ખરાબ અસરો લખવાની છે. હાઉ ટુ પ્રિવેન્ટ પોલ્યુશન, અને પોલ્યુશનને ઘટાડવું કઈ રીતે, એ મુદ્દા લખવાના છે. તો ચાલો આ બધા મુદ્દા વિશે સરસ મજાનો નિબંધ લખીએ. સૌથી પહેલું, પોલ્યુશન ઇઝ વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ ટુડે. પોલ્યુશન જે છે એ ઘણી બધી પ્રોબ્લેમ્સમાંથી એક મોટી સમસ્યા છે. બરોબર. વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ્સ એટલે શું થાય ખબર છે? કે ઘણી બધી સમસ્યા છે, એમાંથી ઘણી બધી મોટી સમસ્યાઓ છે, એમાંથી એક શું છે? પ્રદૂષણ. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગોના વિકાસ, હેઝ લેડ ટુ પ્રોગ્રેસ. ઉદ્યોગોનો વિકાસના કારણે પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે. બટ ધેર આર મેની ઇલ ઇફેક્ટ્સ ઓફ ધીસ પ્રોગ્રેસ. પણ આ પ્રોગ્રેસની, આ વિકાસની ઘણી બધી ખરાબ અસરો પણ છે. ધેર ઇઝ અ પોલ્યુશન ઇન એર, હવામાં પ્રદૂષણ છે. ઓન લેન્ડ, જમીનમાં છે. ઇન ધ વોટર, પાણીમાં પણ પ્રદૂષણ છે. પોલ્યુશન ઇન સિટીઝ, ખાસ કરીને શહેરોમાં પ્રદૂષણ. ઇન મેઇનલી ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝિંગ નંબર ઓફ વ્હીકલ્સ. વ્હીકલ્સની સંખ્યા, વાહનની સંખ્યા જે વધતી જાય છે ને, એના કારણે છે. ધ એર ઇઝ પોલ્યુટેડ, હવા પ્રદૂષિત થાય છે કારણ કે સ્મોક, ધુમાડો, કેમિકલ્સ અને હાર્મફુલ ગેસીસ, ભયાનક ખતરનાક એવા વાયુઓના કારણે. રિલીઝડ બાય ફેક્ટરીઝ, કે જે ફેક્ટરી દ્વારા છોડવામાં આવે છે અને વાહનો દ્વારા છોડવામાં આવે છે. બિસાઇડ્સ, તદુપરાંત, ધેર ઇઝ અ નોઇઝ પોલ્યુશન કોઝડ બાય હોન્કિંગ ઓફ વ્હીકલ્સ. નોઇઝ પોલ્યુશન છે કે જે વાહનોના અવાજના કારણે, હોન્કિંગ ઓફ વ્હીકલ્સના કારણે થાય છે, માઇક્રોફોન્સના કારણે થાય છે, લાઉડ સ્પીકર્સના કારણે થાય છે, એન્ડ ફાયરવર્ક્સ, અને જે ફટાકડાઓ જે ફેસ્ટિવલ્સમાં ફોડવામાં આવે છે એના કારણે થાય છે. ફેક્ટરીઝ પોલ્યુટ વોટર બાય ડમ્પિંગ કેમિકલ વેસ્ટ ઇન રિવર્સ એન્ડ લેક્સ. ફેક્ટરીઝ જે છે એ કચરો, ઓકે, કેમિકલ જે છે એ નાખે છે, શેમાં? નદીમાં, તળાવમાં જે કચરો નાખે છે એના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. પોલ્યુટેડ વોટર સ્પ્રેડ્સ ડિઝીઝ, કે પ્રદૂષિત પાણી રોગનો ફેલાવો કરે છે. એન્ડ ઇઝ હાર્મફુલ ટુ એગ્રીકલ્ચર એન્ડ પ્રોડક્ટ્સ એન્ડ સોઇલ. એ ખૂબ જ ખતરનાક છે. શેના માટે? ખેતી માટે અને જમીન માટે, પ્રોડક્ટ્સ માટે ખતરનાક છે.
Dumping of garbage in the open also causes pollution and harm animals and plants. Dumping garbage in the open, ખુલ્લામાં કચરો ફેંકવો એ પણ પ્રદૂષણનું અને પ્રાણીઓને વનસ્પતિઓને નુકસાન કરવાનું એક કારણ છે. We must grow more trees. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ and protect our forests. અને આપણા જંગલોનું આપણે રક્ષણ કરવું જોઈએ કારણ કે because trees clean the air. વનસ્પતિઓ જે છે હવાને શુદ્ધ રાખે છે અને we must keep our houses and surroundings clean. અને આપણા ઘરને અને આપણા ઘરની આસપાસના વિસ્તારને પણ સ્વચ્છ રાખવું જોઈએ. We must stop polluting the sources of water. આપણે જે પાણીના સ્ત્રોત છે એને પણ પ્રદૂષિત થતા અટકાવવા જોઈએ એન્ડ વર્ક ટુગેધર, સાથે મળીને કામ કરવું જોઈએ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. ચાલો આગળ વધીએ એની પહેલા એક વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું વિડીયો સોલ્યુશન તો તમે અભ્યાસ કરી રહ્યા છો, તમારા માટે તૈયાર કર્યું છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું પીડીએફ સોલ્યુશન. જી હા, સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. ઓકે, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપરથી સર્ચ કરશો તો પણ તમને મળી જશે. ઓહો, આ તો પડદો પડી ગયો લાગે છે, ખોલ નાખીએ. યસ યસ યસ, કમિંગ સૂન. ટૂંક જ સમયમાં લોન્ચ થઈ રહી છે શું? આઈએમપી બેચ 2026. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, A1 ગ્રેડની તૈયારી કરાવતી અને પ્રૂફ સાથે, હા પ્રૂફ સાથે કે આ બોર્ડના પેપરમાંથી એટલું આપણી આઈએમપી બેચમાંથી પૂછાયું હતું એવા પ્રૂફ સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શુભારંભ કરીશું ટૂંક જ સમયમાં આપણે આઈએમપી બેચ વર્ષ 2026નું. રજિસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં તમને દરરોજ રોજબરોજની અપડેટ આપવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજની અપડેટ મળતી રહે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ શું? આપણા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન ઈ નો પહેલો પ્રશ્ન એટલે કે નિબંધ લેખન. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગનો સંપૂર્ણતઃ અભ્યાસ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.